નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં દાતા પાછો લેવા અવતાર મહાઅભિયાન રાષ્ટ્રીય પદાધિકારી સંમેલન। મહાશિવરાત્રીના પાવન અવસરે દાતા પાછો લેવો અવતાર મહાઅભિયાન 2026 અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં રાષ્ટ્રીય પદાધિકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાપા રામદેવજી મહારાજના માર્ગદર્શન હેઠળ સમાજમાં ભક્તિભાવ, સૌહાર્દ અને સંસ્કાર લાવવામાં મદદરૂપ થવા હતો। કાર્યક્રમનું નેતૃત્વ શ્રી રામદેવ પૂજારી પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રામદેવ વંશજ એડવોકેટ શ્રી અમૃતસિંહ તંવર મહારાજજી દ્વારા કરવામાં આવ્યું, જ્યારે મુખ્ય અતિથિઓમાં 108 કડવાભાઈ ડામોર રાષ્ટ્રીય સંયોજક તેમજ 108 અધિપતિ શ્રી કિશોરભાઈ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું નેતૃત્વ શ્રી રામદેવ પૂજારી પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રામદેવ વંશજ એડવોકેટ શ્રી અમૃતસિંહ તંવર મહારાજ દ્વારા કરવામાં આવ્યું, જ્યારે મુખ્ય અતિથિઓમાં 108 કડવાભાઈ ડામોર રાષ્ટ્રીય સંયોજક તેમજ 108 અધિપતિ શ્રી કિશોરભાઈ સરવૈયા ઉપસ્થિત રહ્યા। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પદાધિકારીઓ, સંગઠનના કાર્યકરો અને શ્રદ્ધાળુઓની વિશાળ ભીડ ઉપસ્થિત રહી હતી, જેમાં સામાજિક એકતા અને ભક્તિભાવનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું। ખાસ કરીને ગુજરાત પ્રદેશના રાષ્ટ્રીય કથાવાચક શ્રી પીએશ્વર બાપુ, મીડિયા પ્રભારી શ્રી દિનેશભાઈ બારિયા, સોમનાથ ટીમ અને અન્ય જિલ્લા સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બાપા રામદેવજીના દિશા નિર્દેશ હેઠળ દાતા પાછો લેવો અવતાર મહાઅભિયાનની વિવિધ સામગ્રીનું વિમોચન કરવામાં આવ્યું। તેમાં પોસ્ટર, પેન, કેપ, કિચન સામગ્રી અને બેડનો સમાવેશ થાય છે, જે મહાઅભિયાનના હેતુને વિસ્તૃત રીતે લોકો સુધી પહોંચાડશે। ઉપસ્થિત લોકોને જય બાબારી, જય દ્વારકાધીશ સંમેલન દરમિયાન પદાધિકારીઓએ પોતાનો અનુભવ અને માર્ગદર્શનો વહેંચ્યા, જે ભવિષ્યમાં મહાઅભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે। આ કાર્યક્રમ દ્વારા ફક્ત જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં બાપા રામદેવજીના અભિયાનને વધુ સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ રાષ્ટ્રીય પદાધિકારી સંમેલન દ્વારા મહાઅભિયાનના હેતુઓને પ્રભાવશાળી રીતે રજૂ કરવાનું, ભક્તિભાવ સાથે લોકોને જોડવાનું અને સમાજમાં સંસ્કાર અને સહકારની ભાવનાને મજબૂત બનાવવાનું વિશેષ મહત્વ છે। ભવિષ્યમાં વધુ જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં પણ આ અભિયાનને વિસ્તૃત રીતે લઈ જવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ ગુજરાત।